फाइनली गाइस बोडेली आ गया है। गाइस अब गेम रमे आवियो। मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। अब ये कौन है बे? अरे कहना क्या चाहते हो? तो हेलो गाइस, गुड मॉर्निंग। तमाરું સ્વાગત છે મેહુલ અઠવાના એક નવા ધમાકેદાર વ્લોગમાં। અને ગાઈસ મતલબ કે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે મતલબ કે 8:30 જેવો। અને ગાઈસ આપણે મતલબ કે બહુ દિવસ પછી વ્લોગ ચાલુ કરીએ છીએ। અને ગાઈસ નજારો મસ્ત છે આજનો, તો જોઈ લો નજારો। તો મતલબ કે 2 દિવસ અગાડી પણ વરસાદ પડ્યો હતો, એટલા માટે મતલબ કે વ્લોગ નથી શૂટ થયા। અને મતલબ કે થોડું કામ પણ હતું એટલા માટે। તો તમને પણ મતલબ કે ખબર છે કે હવે થોડા દિવસમાં, કેમ કે 2 દિવસ હજુ બાકી છે નવરાત્રિના, પછી આપણે દરરોજના વ્લોગ આવશે। અને ગાઈસ નવરાત્રિમાં મતલબ કે મજા આવશે, એટલે આજે આપણે મતલબ કે આજે એક જગ્યાએ જઈએ પણ છે। ક્યાં જઈએ છીએ તે તમને મેં વ્લોગમાં આગળ બતાવી દઈશ, તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી। આપણે ત્યાં જઈને પણ મળીએ, મતલબ કે જઈએ છીએ એવી જગ્યાએ તમને પણ ફેમસ પણ છે નવરાત્રિ માટે। તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી મળીએ આપણે। તો ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે જવા નીકળી ગયા બોડેલી, અને મતલબ કે ત્યાં બોડેલી જઈને તમને મળીએ, તો બન્યા રહેજો। અને ગાઈસ તો બન્યા રહેજો વ્લોગમાં, બોડેલી જઈને આપણે મળીએ। मेरी जान, आई लव यू मेरी क्यूटी भाई। तो फाइनली गाइस बोडेली આવી ગયા છે। અને મતલબ કે બોડેલીમાં મતલબ થોડું કામ છે એટલા માટે આવ્યા હતા। અને જોઈ લો આપણે છે મતલબ કે ઢોકલિયા, થોડું કામ છે એટલા માટે। તો કામ પતાવીને તમને મળીએ, તો બન્યા રહેજો વ્લોગમાં। તો ફાઇનલી ગાઈસ બોડેલીનું કામ પતી ગયું છે મારે, અને મતલબ કે હવે જઈએ છીએ ઘરે, પણ રસ્તામાં એક ભાઈબંધને હજુ મળવાનું છે। તો બન્યા રહેજો વ્લોગમાં। તમને પણ ખબર નથી, પણ આપણે પૂછી જોઈશું, મતલબ કે ત્યાં જઈશું। તો બન્યા રહેજો વ્લોગમાં, થોડી વાર પછી મળીએ। તો જોઈ લો મસ્ત ગાઈસ નજારો છે ગાઈસ। મતલબ કે આપણા ફ્રેન્ડને મળવા આપણે આવ્યા છે, મતલબ કે એ પણ કામ કરે છે, અને આપણે એની દુકાને આવ્યા છીએ આભાર। પણ એ શું કરે છે ગાઈસ, આભાર गेम रमे આવી। अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे આવ્યો ગાઈસ। આપણ ધંધે લાગી જો છે, અને પંખો ચાલુ કરી દીધો મસ્ત ગાઈસ રમે છે। હું રૂતા ગાઈસ गेम રમે। તો મળીએ થોડી વાર પછી, બન્યા રહેજો। અને મતલબ કે એ કામે આવે છે, જોઈ લો હજી। અને મતલબ કે બિયારણની દુકાન છે। રૂતા કંઈક બોલ છે આ બાજુ, આભાર આપણો કંઈક મારી ઓડિયન્સને કીધે આવું હોય તેમ। તો ગાઈસ આપણે પબ્લિકને કીધે કંઈક લેવા આવું હોય તે કંઈક એમ કીધે, મતલબ કે સ્પોન્સરશીપ જેવું। 12 લાખ મંજૂરી છે વાલા। તો ગાઈસ આપણે મતલબ કે બોલેડી ગયા હતા, અને મતલબ કે રસ્તામાં આની દુકાન મળે છે, એટલા માટે આને મળતા જઈએ અને પછી જઈએ ઘરે। એટલા માટે મળીને પછી જઈએ ઘરે। તો બન્યા રહેજો। અને આ આવશે 5 વાગે ગાઈસ। આપણે દેખીએ 5 વાગે આવે કે વહેલો આવે। તો બન્યા રહેજો વ્લોગમાં, થોડી વાર પછી આપણે મળીએ। ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છે, અને હમણાં આવ્યા, મતલબ કે થોડું કામ હતું એટલે બોડેલીનું પતાવીને આવ્યા છે। તો હમણાં ઘરે પહોંચ્યા, અને તો બન્યા રહેજો વ્લોગમાં। હવે થોડું કામ છે તે પતાવીને મળ્યું। અને ગાઈસ વાગ્યા છે જોઈ લો, થયા છે 11માં, હજુ 10-15 મિનિટ જેવી બાકી છે। તો મળીએ થોડી વાર પછી, તો બન્યા રહેજો। ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે વાગ્યા છે 3:30, કેમ કે બપોરનો ટાઈમ હતો એટલે થોડો આપણે આરામ કર્યો। અને ગાઈસ હવે મતલબ કે 3:30 થયા એટલે ગાઈસ વરસાદનો માહોલ પાછો જમી ગયો છે। મતલબ કે વરસાદ આવવાની ગાઈસ પાછી તૈયારી થઈ ગઈ છે, બતાવું મેં તમને, જોઈ લો આ ગાઈસ। કાલે પણ થોડો ઘણો વરસાદ આવ્યો હતો રાતે, અને ગાઈસ આજે પણ છે। અને ગાઈસ મનો શું કરે બતાવું મેં તમને, ચાલો જોઈ લો ફર મનો ગાઈસ। ટ્રેક્ટર ગાઈસ કંઈક થાંભલા લેવા કે મતલબ કે મંડપ લેવા ગયા છે એ લોકો, શું મના। અને ગાઈસ મનો શું કરે જોઈ લો એ પર ઉપર। તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં, થોડી વાર પછી આપણે મળીએ। અને મતલબ કે એ લોકો ગયા હતા માંડવો ભરવા માટે। हमारे स्टाइल भाई, रोम रोम भाइयों। हाँ देख, और ये देख सकते हैं, ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है, देखिए।
क्या कर रहे हो क्या कर रहे हो हम बैठे हुए क्या बैठे हो बैठे पे क्या करते हो कुछ नहीं सिर्फ छोरी पटा रहे हो हम चोरी पटाते हैं बस अजय आ गया ये ब्लॉगर है वेदो આનંદ કુમાર वेदा મોબાઈલ તો નાખેલો આવ્યો गाइस ये ब्लॉगिंग चालू करने वाले हैं देख सकते हो हेलो गाइस हमें आज कस्टम रमवाना है जीतो हूँ क्या ऑनला ફાઇનલી ગાઈસ મતલબ કે આપણે આવ્યા હતા ફરવા પણ મતલબ કે થોડું ચાર્જિંગ ઓછું હતું એટલા માટે વ્લોગ શૂટ થયો નથી ગાઈસ અને બીજું પણ થોડું કામ હતું એટલા માટે અને ગાઈસ આપણી જોડે આવીને છે એક માણસ અબ્બર ગાઈસ નોકરીથી છૂટી જાય માણસ નોકરી જાય નવી દુકાન ખોલી અને ગાઈસ અબ્બર દેખાય છે આપણે મહાબાનો ડુંગર ગાઈસ આપણે કોઈ દિવસ મતલબ કે જશું ત્યાં પણ તો તમને એ ડુંગર પણ બતાવીશું પણ હમણાં આપણે છે ફરવા આવ્યા થોડો ટાઈમ મતલબ કે સાંજના વાગ્યા છે ગાઈસ 6:30 જેવા એટલા માટે તો બન્યા રહેજો વ્લોગમાં અને ઋત્વિકભાઈ નવી દુકાન નથી ખોલી ગાઈસ કેમ કે એ જાય છે નોકરી 1 મહિના માટે અબર ઋતક मोकल देसान है ગાઈસ પછી મને એ જોઈન કરવા કે થઈ પણ જોઈએ આપણે કેવું જીએ કે નહીં જીએ તો આપણા મનની વાત છે તો બન્યા રહેજો વ્લોગમાં અને આયો તો આજે ગાઈસ કેટલા વાગે ના આવેલો ખબર છે આયો લગભગ 2 વાગે ગાઈસ 10 વાગે નોકરી જાય અને 2 વાગે ગાઈસ ના આવે ઘેર આવી નોકરી ગાઈસ તો પગાર ગાઈસ 10,000 રૂપિયા પાછો દે તે પાસે કેવા ખબર છે નહીં હમણાં એટલા માટે મોજે છે શેખી તો મોજે જ આવે કેવું હા મજા આવી જાય તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં હવે જઈએ ઘરે તો મળીએ ઘરે જઈને એકદમ મજામાં તો વાગ્યા છે 8:30 જેવા અને અચાનક જ મામાને તાવ ચડી ગયો છે ગાઈસ એટલા માટે બોરીલી દવાખાના આવ્યા છે હમણાં તો જોઈ લો રસ્તામાં ચાલુ હતો એટલે ગાઈસ મોબાઈલ પણ નથી ખોલ્યો અને જોઈ લો આસ્તામાં આવ્યા છે તો હવે થોડી વાર પછી મળીએ કેમ કે હજુ મામા અંદર ગયા છે ટોકન આપ્યું છે 42મો નંબર આવ્યો છે એટલા માટે તો ગાઈસ ચેકઅપ કરાવીને પછી ઘરે મળીએ તમને તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી મતલબ કે આપણે દવાખાને બોડેલી ગયા હતા એટલે મતલબ કે ઘરે આવી ગયા છે પાછા કેમ કે મામાને ઇન્જેક્શન અને ગોળી થોડી આપી દીધી એટલા માટે રાહત રહી એટલા માટે અને સારું થઈ જાય એટલા માટે તો ગાઈસ હવે મતલબ કે ખાઈ લઈએ આપણે થોડું પછી મળીએ તમને તો બન્યા રહેજો